મોર્નિંગ દોસ્તો, ભક્તિ હિયર વન્સ અગેન. બધાને જ જય શ્રી કૃષ્ણ, જય માતાજી, મહાદેવ હર. ગઈકાલના વિડીયોમાં આપણે જોયું કે હજુ બધું ઘણા કન્ફ્યુઝનમાં છે કે મને હજુ લાઇક્સ કોમેન્ટ્સ નથી આવતી. દોસ્તો, જ્યાં સુધી કોઈ પણ વસ્તુનું આપણને આપણા પ્રોબ્લેમ્સ બધા ખબર છે કે મારી સાથે આ પ્રોબ્લેમ છે, મારી સાથે આવું થાય છે, મારી સાથે એ થાય છે, પેલું થાય છે, રાઈટ. આપણે બધા જ પ્રોબ્લેમ ઉપર જ ફોકસ કરીએ છીએ કે મને આટલા બધા પ્રોબ્લેમ્સ છે, કે મારી એક સાથે જ કેમ આવું થાય છે, હું શું કામ નથી આગળ વધી શકતો, હું શું કામ કઈ નથી કરી શકતી કે કરી શકતો, વોટ એવર, રાઈટ. પણ જ્યાં સુધી દોસ્તો તમે લોકો કન્ફ્યુઝ હશો, પ્લસ તમારા પ્રોબ્લેમ ઉપર જ તમે લોકો ફોકસ કરશો, તો તમને સોલ્યુશન ક્યાંથી મળશે? ખબર જ છે કે આજે મારો આ પ્રોબ્લેમ છે, હવે એ પ્રોબ્લેમ નું સોલ્યુશન કોણ ગોતશે? બીજા કોઈ તો નહીં ગોતે ને. આપણે એ પ્રોબ્લેમ ને શેર કરશું બીજા લોકો સાથે, કે એ લોકો આપણને આશ્વાસન આપશે કે ચલો થઈ જશે ઠીક, બધું ઓકે થઈ જશે, સારું થઈ જશે. બટ દોસ્તો, મહેનત તો તમારે જ કરવાની છે. જ્યાં સુધી તમે લોકો મહેનત નહીં કરો ત્યાં સુધી તમારા હરેક પ્રોબ્લેમ જે છે એ બધા જ જે પ્રોબ્લેમ્સ છે ને એ બધા અપ થતા જશે, યાની કે વધતા જશે. એમાંથી કોઈ બહાર નહીં નીકળી શકો તમે. તો દોસ્તો, આજે તમારા લોકોને જે બી પ્રોબ્લેમ્સ છે ને એ લોકો એક બ્લેન્ક એટલે કે પ્લેન વ્હાઈટ છે ને, વ્હાઈટ એક બ્લેક પેપર લો તમે, અને એમાં તમારા જેટલા પ્રોબ્લેમ્સ છે ને એ બધા લખી કાઢો. ટર્ન બાય ટર્ન પ્રોબ્લેમ્સ લખો, જે બી છે. ફાઇનાન્શિયલી પ્રોબ્લેમ છે, ફેમિલી પ્રોબ્લેમ છે, મેન્ટલી કોઈ પ્રોબ્લેમ છે તમને, ફિઝિકલી કોઈ પ્રોબ્લેમ છે તમને, બધા જ પ્રોબ્લેમ્સ ને લખી કાઢો. પહેલેથી લઈને છેક સુધી પ્રોબ્લેમ્સ ને યાદ કરો કે મારી લાઈફમાં ક્યાં ક્યાં પ્રોબ્લેમ્સ છે. બધા છે ને એક પ્લેન વ્હાઈટ પેપર લો, એમાં લખી કાઢો, અને પછી એ પેપરને ફોલ્ડ કરો. તમે ફોલ્ડ કરો અને પછી એને ફાડી નાખો. ફાડીને અને ફેંકી દો બહાર. તો આનું મેઇન રીઝન શું છે આ વસ્તુ કરવા પાછળનું? કે તમારા જે બી પ્રોબ્લેમ્સ છે ને એનું હવે તમે પ્રોબ્લેમ્સ ઉપર ફોકસ નહીં કરો દોસ્તો. હવે તમે તમારા શું પ્રોબ્લેમ્સ છે ને એના સોલ્યુશન ઉપર ફોકસ કરો, જેથી કરીને એક તમારો રસ્તો ક્લિયર થશે, તમારું માઇન્ડસેટ ક્લિયર થઈ જશે અને તમારો વાય ક્લિયર થઈ જશે કે તમારે હવે શું કરવાનું છે. તો આ પણ એક્ટિવિટી દોસ્તો આજે તમારે કરવાની રહેશે કે તમારા જે બી પ્રોબ્લેમ્સ છે એને તમે નોટ ડાઉન કરો, યાની કે લખો, અને પછી એને ફોલ્ડ કરો પેપરને, યા તો સળગાવી દો યા તો એને ફાડીને ફેંકી દો, કે જેથી કરીને આપણી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ જ નથી. બસ આપણે સોલ્યુશન ઉપર ફોકસ કરો અને હેપીલી લાઈફ જીવો, ખુશ રહો, બહુ જ મજા આવશે. નેક્સ્ટ વિડીયો માટે વેઇટ કરો, લાઈક કરો, શેર કરો, ઠીક છે? અને ફોલો કરજો ઇન્સ્ટામાં મારી ચેનલને. જો મજા આવે તો તમને દોસ્તો, તો આવીને આવી જ કંઈક ને કંઈક નવી નવી એક્ટિવિટીઓ સાથે, કંઈક નવી નવી વસ્તુઓ સાથે આવીશ તમારી સાથે. થેન્ક યુ સો મચ અગેન બધાને જ.